રોકવા મામલે જિગ્નેશ મેવાણી સહિત 31 લોકોને આરોપમાંથી કોર્ટે કર્યા મુક્ત। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોર્ટે મોટી રાહત આપી છે। એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે 2017ના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 30 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે। તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેન રોકવાના આરોપો હતા। 2017માં અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત જિગ્નેશ મેવાણી, તેના તત્કાલીન સહયોગી રાકેશ માહિરિયા અને અન્ય 29 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કેસની વાત કરીએ તો 11 જાન્યુઆરી 2017ના દિવસે જિગ્નેશ મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચડી ગયા હતા અને રેલવે ટ્રેક પર સૂઈને ટ્રેનને 20 મિનિટ માટે રોકી દીધી હતી, જેને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો। તે વાત હતી દલિતોના જમીન બાબતની। જમીન મુદ્દે જિગ્નેશ મેવાણી સહિત લોકોએ વિરોધ કર્યો હતો। આઈપીસી કલમ 143, 147, 332 અને 120B તેમજ રેલવે અધિનિયમ કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો। આ કેસના નિર્ણય પછી કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જમીનનો મુદ્દો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર જ્ઞાતિવાદી ગુંડાઓએ વર્ષોથી ગેરકાયદેસર કબજો જમાવ્યો છે। આ સંઘર્ષ દરમિયાન ઘણા કેસ નોંધાયા હતા, પરંતુ આજે અમદાવાદની મેટ્રો કોર્ટે અમને અને સંઘર્ષના 31 સાથીઓને નિર્દોષ જાહેર કર્યા છે। અમે આ નિર્ણયને આવકારીએ છીએ। દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયોને જમીન અધિકારો આપવાનો સંઘર્ષ હંમેશા ચાલુ રહેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।